ડેમમાં રહીને તો કાળા મસ્ત થઈ ગયા. તો કેમ છો મારા મિત્રો? મજામાં જશો? આજે આપણા નવા વ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે. કેમ છે બાકી? મહાકાલ જોઈને તમને કંઈક લાગતું હશે. જોકે થંબનેલ જોઈને તો તમને ખબર જ પડી ગઈ છે કે શું છે શું નહીં. તો આજે છે શિવરાત્રી અને પગે લાગવા દર્શન કરવા જવાનું છે મહાદેવના. તમારે પણ દર્શન કરવાના હોય તો છેલ્લેથી છેલ્લે વિડીયો જોતા રહેજો. કેવી મજા કરીશું, મહાદેવના દર્શન કરાવશું. તો છેલ્લેથી છેલ્લે સુધી જોતા રહેજો અમારા વ્લોગમાં. તમારું હાર્દિક સ્વાગત છે. લાઈક, સબસ્ક્રાઇબ, શેર જે કોઈએ ન કર્યું હોય તો કરી દેજો ફટાફટ. બેલ આઇકોન ઓલ દબાવવાનું ભૂલતા નહીં. હું કેવું છું ત્યાં, બરોબર ને? ઓકે ઓકે સારું હાલો. તો બાકી આપણી હેરસ્ટાઈલ કેમ છે કહી દેજો, બરોબર? કાંઈ ઘટે જ નહીં ભાઈ. તો સારું હાલો, મળીએ આગળ. મહાદેવના દર્શન કરતા આવી અને તમને પણ કરાવી. હાલો. કેમ છે મિત્રો? આપણે હાલા જઈએ છીએ કારણ કે પપ્પા ગાડી લઈને વહી ગયા. આ છે આપણું મહાદેવનું મંદિર. જો હજુ આપણે જવાનું છે બહુ દૂર. આ બધું ટ્રાફિક છે, મામા બામા બધા અત્યારે છે એટલું ટ્રાફિક છે. હાલો તો ત્યાં જઈને મળીએ. બ્લોગમાં આગળ બનતા રહેજો, આખો બ્લોગ જોજો. મહાદેવ છે ને આપણો જો ભાઈ સેવા કરે. અંકિત આય કરશે સેવા કરે. એક આપણો નાનકો અહીંયા સેવા કરે. મહાદેવ ચાલો મિત્રો મળીએ પછી મહાદેવનો કુંડ. આમાં મહાદેવ સ્નાન કરતા એવું કાંઈ છે. અરે અંદર બહુ જોરદાર આપણને ઊંધું દેખાય હે મિત્રો. આ કયા ભગવાન છે કોમેન્ટ કરી દેજો. ઘણા બધા મહારાજ છે બધી રીતે છે. તો મિત્રો એવું નહીં કે ખાલી અંદર જ ટ્રાફિક છે. ટ્રાફિક તો બહાર એટલું છે, જોઈ શકો તમે. જો રસ્તા ચક્કા જામ. હો ભાઈ બધું જામ. મામાની પીસીઆર પડી ક્યાં નીકળશે. તો મિત્રો આપણો વ્લોગ જોતા રહેજો, બરોબર? તો મિત્રો આપણો વ્લોગ જોતા રહેજો આખો. હજુ આપણે કંઈ નક્કી નથી આપણે વ્લોગમાં કેટલો આવશે, માટે પૂરો વ્લોગ જોતા રહેજો. બનતા રહી, બરોબર?